कर्मणा जायते जन्तु कर्मेणैव प्रलीयते सुखं दुःखं भयं क्षेमं कर्मणैवाभिपद्यते। 18 શ્લોકમાં સૌથી વહેલી વખત ભગવાને ગીતા સંભળાવી છે અને એ 7 વર્ષની વયમાં સૌથી પહેલી ગીતા ભગવાને નંદ બાવાને સંભળાવી છે. કર્મનું પ્રાધાન્ય બતાવ્યું છે. મનુષ્યને સુખ દુઃખ ભય ક્ષેમ જે કંઈ પણ બધું મળે છે કેવલ પોતાના કર્મને આધીન જ પ્રાપ્ત થાય છે, એનાથી બહાર નહીં. મારે મન તો યજ્ઞ એ જ છે, ભગવાન કહે છે. પ્રદક્ષિણં ચ કુરુત ગો વિપ્રાનલ પર્વતાન યવસં ચ ગવામ દત્વા ગિરયે દીયતામ બલિઃ સ્વલંકૃતા ભુક્તવંત સ્વનુલિપ્તા સુવાસસઃ એતન્મમ મતં તાત ક્રિયતામ યદિ રોચતે. નાના હોવા છતાં પણ મોટાને પોતાનો મત કેવી રીતે મૂકવો એ અહીંયા પ્રસ્તુત કર્યું છે. અયમ ગો વિપ્રા નલ પર્વતાન ગો બ્રાહ્મણાદ્રીણામ મહ્યંચ દયિતો મખ. મારા મત પ્રમાણે યજ્ઞ કોઈ પૂછે તો ભગવાન કહે છે આ છે. બધાની સામે નંદ બાવા જુએ છે કે આપણે શું કરવું છે. કૃષ્ણ કહે છે એમ કરવું છે તો કે હા, અમે તો એ જ કરવાના જે કૃષ્ણ કહે. અને ત્યાં તો બધાએ પોતપોતાની ગાયો, પોતપોતાના પશુધન, પુત્રધન, ગોધન બધાને લઈ આગળ નીકળ્યા છે. ભગવાન સાથે છે આગળ અને પહોંચવાની શરૂઆત કરે છે.